નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાના કારણે આજના દિવસે શેરબજારમાં આપણને ભયંકર અને તોફાની તેજી જોવા મળી અને ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલને બજારની સલામી પણ મળી છે। બજાર ખુલતાની સાથે નવી ઊંચાઈના સંકેત આપ્યા હતા। એશિયા અને યુએસ તરફથી પણ મજબૂત સંકેતો મળી રહ્યા હતા। ગિફ્ટ નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો અદ્ભુત વધારો જોવા મળ્યો હતો। રોકાણકારો અને વેપારીઓ આ બમ્પર રેલીનો લાભ ઉઠાવવાના મૂડમાં હોઈ શકે છે। તો આના વિશે વધારે માહિતી જોઈએ અને આ તેજી આગળ કેટલી ભારે તેજીમાં કન્વર્ટ થશે એના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, વાત કરીએ એક્ઝિટ પોલમાં ત્રીજી વખત મોદી સરકાર બનવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ન્યૂઝ 18 ના મેગા એક્ઝિટ પોલમાં એનડીએને 355 થી 370 બેઠકો મળવાની આશા વ્યક્ત કરાઈ છે। નોર્થથી લઈને સાઉથ સુધી મોદી મેજિકની અસર દેખાઈ રહી છે। અન્ય એક્ઝિટ પોલ્સમાં એનડીએને 400 ની નજીકે પાર દર્શાવવામાં આવી છે। એક્ઝિટ પોલે બજારને સલામી પણ આપી છે। ગિફ્ટ નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે કે 4 જૂને પરિણામો આવ્યા બાદ બજારની નવી ચાલ કેવી થઈ શકે છે, કારણ કે બજાર સ્થિરતા પર વિશ્વાસ રાખે છે। આમ જો એકવાર એક્ઝિટ પોલના આંકડા સાચા સાબિત થાય તો માર્કેટમાં નવી તેજી જોવા મળે। એટલે કે એક્ઝિટ પોલમાં આપણને 400 સીટોની પાર જતું દેખાઈ રહ્યું છે મોદી સરકાર। એક્ઝિટ પોલ આવવાથી આટલી તેજી આપણને માર્કેટમાં જોવા મળે તો ખરેખર મોદી સરકાર 400 પાર નીકળી ગઈ તો કેટલી તેજી આવતીકાલે આપણને જોવા મળશે એના વિશે આપણે વધારે ડિટેલમાં જોઈએ। 5 દિવસના કરેક્શન બાદ શેર બજારમાં ઉછાળો નોંધાયો છે। 31મી મે નિફ્ટી એક તરફથી કારોબારી સત્રમાં 22,450 ના સ્તર પર ટકી રહ્યો હતો। જો કે એક્ઝિટ પોલમાં મોદી સરકાર સત્તામાં આવવાની વાત સામે આવતા જ માર્કેટમાં સારા સંકેત દેખાયા આપણને। એટલે કે 5 દિવસથી માર્કેટમાં કરેક્શન જોવા મળી રહ્યું હતું અને એક્ઝિટ પોલના સમાચાર આવતાની સાથે જ માર્કેટમાં આપણને રોકેટ ગતિએ તેજી જોવા મળી। જે રીતે માર્કેટમાં ઉછાળો આવ્યો છે તેની સાથે રૂપિયો પણ મજબૂત થયો છે। આજે રૂપિયાની મજબૂત શરૂઆત કરી હતી, જેમાં રૂપિયો ડોલરની સામે 55 પૈસા મજબૂત ખુલ્યો હતો। રૂપિયો 19 માર્ચ પછી પહેલીવાર $83 ની નીચે દેખાયો હતો આપણને। બજાર આજે રોકેટ થયું છે જ્યારે નિફ્ટી બેંકે નવા રેકોર્ડ બનાવ્યો છે। નિફ્ટી બેંક 50,990 નો રેકોર્ડ બનાવ્યો। મિડ કેપ ઇન્ડેક્સ પણ હાઈ પર ખુલ્યો હતો। હવે 4 જૂને એટલે કે મંગળવારે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કઈ દિશામાં આવશે તેના આધારે માર્કેટની મહત્વની મૂવમેન્ટ જોવા મળશે આપણને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ચૂંટણીના એક્ઝિટ પોલ આવ્યા છે એના વિશે અને એમાં આપણને બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે। તો અમુક એક્ઝિટ પોલમાં આપણને 400 પાર બીજેપી જતી પણ જોવા મળી છે, જેના કારણે બજારમાં આપણને શાનદાર તેજી જોવા મળી અને આવતીકાલે બજાર ચૂંટણીના પરિણામો જાહેર થશે તો કાલે પણ આપણને શાનદાર તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।